નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી કાવેરી નદી હાલ બે કાંઠે વહી રહી છે। નદીનું જળસ્તર વધતા ચીખલી રિવરફ્રન્ટ ઉપર પાણી ફરી વળ્યા છે। નદીનું સ્તર ભયજનક પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રવાસીઓને કોઈપણ સંજોગોમાં નદી કિનારે ન જવાની અપીલ કરાઈ છે। જોખમી વિસ્તારો તરફ જતા રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। નવસારીથી ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની 3 નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે। હાલમાં આપણે છીએ ચીખલીની કાવેરી નદી પાસે, જ્યાં ચીખલીનું ખૂબ જ પ્રસિદ્ધ તડકેશ્વર મંદિર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। આ સાથે જ નદીની પાસે બનાવેલ શ્રાદ્ધ કુટીરમાં પણ પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા ચીખલી રિવરફ્રન્ટને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે પાણીમાં ખૂબ જ ભયાનક રીતે કરંટ છે, જેના કારણે આસપાસના 16 જેટલા ગામોને પણ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અને ધોલ ગામના 15 થી 20 જણા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે। એક તરફ જ્યાં નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે નવસારીની 3 નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં પાણીની આવક થવાને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને લોકોને નદી પાસે ન જવા માટે તાકીદ કરવામાં આવી રહી છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।